ઊભી તો રે. વરસાદ આવ્યો ગમ્યું પણ શું વરસાદની સાથે સાથે આપ્યું હોત ને તો મજા આવત. હાલો યાર. તું એક પગની વાળા થાય ને તો અહીંયા જ ઊભો રહેજે. ભાઈ એક છોકરાએ મારી છેડતી કરી. કોણ મારવાનો થયો છે જેને મારી દીકરી પર નજર બગાડી? એના તો હું એવા હાલ કરીશ ને એ આખી જિંદગી આ દુર્દંતીને યાદ કરશે. બાપુ તમે રહેવા દો, હજુ તમારો દીકરો જીવે છે. શંભુ છે ને ધારે અને મારે. ભાઈ એ નાલાયક હજુ મંદિર આગળ જ છે. ચાલ બેન. સારું ભીમા ચાલો. બહુ ટાઈમ થઈ ગયો. હવે લાવતું નથી. ટોપી આવશે. ભાઈ પેલો રહ્યો. તને પ્રેમનું ભૂત વર્ગ્યું છે એમ? મારી બેન સાથે પ્રેમ કરવો છે? હું તને નથી ઓળખતો કે નથી તારી બેન ને. એ હમણાં બધું યાદ આવી જશે. એ આ તો કોઈ બીજું છે. તો આ તારી બેન છે એમ ને? તે મને છંછેડ્યો છે ને એટલે હું તને પડકાર કરીને જાઉં છું. ત્યાં તારી બેન ને મારા દુધિયાની રાણી ના બનાવું ને. મારું નામ વિક્રમરાય. મારી બેન ને અરે વિક્રમભાઈ, તમે તો ડાયરેક્ટ 6 મારી દીધી. પણ પ્રેમ લગ્ન ના કરતા હો. હમણાંથી જમવાનું મળ્યું નથી એટલે લગ્ન એવા કરજો કે મારા પેટને થોડી શાંતિ થાય. અરે રમતુડા, હજુ તો પહેલી મુલાકાત થઈ છે અને તું લગ્નની વાત કરે છે? ચાલ ઘરે. શંભુ, આ બધું શું છે? તું મારવા ગયો હતો
કે પછી માલ ખાવા? બાપુ એ તો ગોપે તું રૂમમાં જા. શંભુ, એ છોકરાએ ગોપી પર નજર બગાડી છે અને આ મિલકત પર એની નજર છે. આ વિક્રમ કઈ ગયો છે? આ સવાર પડે ને વિક્રમ નીકળી જાય છે. આ ઘરના કામ મારે એકલીને જ કરવા પડે. વિક્રમભાઈ, આ શું થયું? શું થયું લ્યા, રામતુડા? ફાઈટ થઈ? એ તો હારું થયું. એ જગ્યાએ હું નતો ને તો એકલી દીવી નાખવા ખબર છે. પણ આ બધું થયું કોના કારણે? એટલે એવું જ હશે. અમારા એકલાથી કેટલું કામ થાય. આ વિક્રમ લગ્ન કરી લે ને તો સારું. જશોદાબા, લગ્નની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. વિક્રમ, આ તને શું વાગ્યું છે? અરે વાહ, કઈ નથી થયું. ખોટી ચિંતા કરે છે તું. તારી માં છું, ચિંતા તો થાય જ ને. સાચું બોલ. આ ગોળિયું તો હતું. હું ગયું. હું આવ્યો તો ધડાધૂમ થઈ ગયું. એ તો હું નતો, નહીં તો એ કઈ ગુંડા બચે ને. હવે બસ, તમે બે જણા હતા એટલે તા થયું. જો આમાં શું થયું કહી દો સાચી વાત. પેલો દુર્જનસિંહ છે ને, દુર્જનસિંહ, એની છોકરી ગોપી આપણા વિક્રમભાઈ પહેલી નજરે ગમી ગઈ. એટલે થયું એમાં ગોપી મંદિરે દર્શન કરીને આવી રહી. એક છોકરા એની છેડતી કરી એટલે ગોપી ગઈ એના ઘેર. એના ભાઈ બાપ બધાને વાત કરી એટલે એનો ભાઈ 4-5 ગુંડા લઈને આવી ગયો. અને એવી જગ્યાએ થયું શું છે કે ગુંડો ગતો રહ્યો અને એવા જ કપડા પહેરીને આપણા વિક્રમ ઠાકોર ત્યાં એને ઉભા થયા. બસ બધું ના કહેવાનું. એવું થયું. ઘરમાં કઈ થયું નથી, તું ટેન્શન ના લે. અને લગ્નની ચિંતા તો છોડી જ દેજો, કારણ કે આપણા વિક્રમભાઈ તો શોધી જ લીધી છે. બસ દીકરા, આપણે છે ને જેટલા મોટા માણસોથી જેટલા દૂર રહીએ ને એટલું સારું, સમજો? ચાલો. મને છંછેડો છે ને એટલે હું તને પડકાર કરીને જાઉં છું. ત્યાં તારી બેન ને મારા દુધિયાની રાણી ના બનાવું ને. મારું નામ વિક્રમ નાય. આ થપ્પડનો બદલો તો જરૂર લે. કાનજી, આજ પછી ગોપીનું નામ ના દેતો, નહીતર તમને બંનેને તો હું જોઈ લે. આભાર તમારો. પોતાના હોય એનો આભાર માનવાનો ના હોય. એટલે એમાં એવું છે, આ વિક્રમભાઈ છે ને તમને મનોમન ચાહવા લાગે છે પણ કઈ કહેતા નથી. સાચું કહું ને તો હું પણ
હતી. ઓ ભાઈ, તમને ખબર નહીં પડતી ઊભો છું, તમે આમ ચીપકી રહ્યા છો. તમે ચીપકો એના મારાથી કઈ વાંધો નથી, પણ બધાના ધબકારા વધી જાય છે એનું શું યાર? અલા પણ તું પણ પહેરી જા ને. અરે ભાઈ વિક્રમ, મારા નસીબમાં છે આ કોઈ નથી. ઓ વિક્રમભાઈ, એ તો ગઈ, હવે આપણે જઈએ. હેલો. બેટા કેમ ઉદાસ બેઠી છે તું? આજે રક્ષાબંધન છે અને ભાઈ હજુ ના આવે. બેન, હું આવી ગયો. ભાઈ બેસો બેસો બેટા બેસો. કેવું ભાઈ, મજામાં છો ને? એકદમ મજામાં. તમે બધા મજામાં છો ને? હા. શું શંભુ મારા ભાઈ મજા છે ને? વળી વળી બનાવી ભાઈ. એ રીંગ ચાલુ કર્યું ને.
તો આ શું કરી રહી છે? અને તે જો મારી બેનને પ્રેમ જાળમાં ફસાવીને તો મોત વધારે દૂર નથી. હે તું મને મોતની ધમકી આપે છે? મોતની પરવા હું ક્યારેય કરતો નથી, અને જેનો સાચો પ્રેમ કર્યો હોય ને એનો સાથ હું ક્યારેય છોડતો નથી. ભાઈ વિક્રમ સારો છોકરો છે અને અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. ગોપી એટલે મારી બેને રાજકુમાર સુધી દીધો એમ ને? જો વિક્રમ, મારી બેનને ખૂબ લાડ પ્રેમથી ઉછેરી છે તો એની આંખમાં ક્યારેય આંસુ ના આવવા દેતો. મારા ઉપર ભરોસો રાખો, મારા જીવ કરતાં પણ વધારે ગોપીને સાચીશ, અને એવો કોઈ દિવસ નહીં આવે કે ગોપીની આંખમાં આંસુ આવશે. તો વિક્રમ, મારી બેનની ખુશીમાં જ મારી ખુશી છે. કાલે તું તારા મમ્મી પપ્પાને લઈને ઘરે આવી જા, આપણે સગાઈ અને લગ્નની તારીખ નક્કી કરી દઈએ. ભાઈ આજે બહુ ખુશમાં. અરે માં, વાત જ એવી જ છે. બોલ બોલ દીકરા. કાલે ગોપીના ઘરે જવાનું છે લગ્નની વાત કરવા. અરે દીકરા, એ મોટા ઘરના માણસો અને આપણે. અરે માં, ગોપીના ભાઈએ સામેથી કહ્યું છે કે કાલે સવારે આવી જજો. અરે દીકરા, વાત તો ખુશીની છે પણ મનમાં થોડો ફફડાટ છે. શેનો ફફડાટમાં? એ મોટા લોકો સાથે સંબંધ બાંધવો. માં, તું ચિંતા શું કરવા કરે છે? ચાલ ફટાફટ જમવાનું બનાવ, ભૂખ લાગી છે. અરે બેટા, હજુ આ લોકોને કેટલી વાર છે? બસ હવે આવતા જ હશે. લો આવી ગયા, લો આવ આવ. જય માતાજી. જય માતાજી. ગોપી, પાણી લઈ આવ. ખાવામાં કઈ તકલીફ તો નથી પડી? વિક્રમસિંહ, શું કરો છો? કઈ નોકરી ધંધો? નોકરીની તપાસમાં જ છું. 10-15 વીઘા જમીન તો હશે જ ને? મારે 1 વીઘું જમીન છે. નથી જમીનના ઠેકાણા, નથી નોકરી ધંધાના ઠેકાણા. એટલે પણ બાપુ, ગોપી અને વિક્રમ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. રાહુલ, આ વિટામિન નજર આપણી આ મિલકત ઉપર છે. મને આ મિલકત ઉપર કોઈ રસ નથી. અને રાહુલ, તમે અમને અહીંયા અપમાન કરવા બોલાયા છે? એમાં અપમાનની વાત જ કઈ આવે છે? તું શું જોઈને પ્રેમ કરવા નીકળી પડ્યો હતો? બસ, અમે ભલે નાના માણસો રહ્યા પણ કોઈનો આગળ બોલાવીને અપમાન કરવું ને એ તમારા જેવા મોટા માણસોને જ આવડે. બાપુ, હું વિક્રમને ખૂબ પ્રેમ કરું છું. હું એના વગર નહીં જીવી શકું. જીવવા માટે પ્રેમ નહીં, પણ પૈસાની જરૂર પડે છે, પૈસાની. અને મને પૂરી ખાતરી છે છોકરા, એ વખત તારી નથી. બસ હવે બહુ થયું. પ્રેમને કોઈ મેણું મારી જાય ને તો આખી દુનિયા ચૂકાવી દેવાની તાકાત છે એનામાં. અને આવી મિલકત તો મહિનામાં ઊભી કરી શકું છું. અને જો એવું થાય ને એ તો બહુ સારું કહેવાય. તું ખાલી 3 લાખ રૂપિયા 6 મહિનાની અંદર લઈને આવ તો તારા ગોપી સાથે વિવાહ કરાવી દે. જા. 6 મહિના નહીં, ફક્ત 5 મહિના. બાપુ, તમે આવી આખરી કસોટી ના મૂકો. બાપુ, તમે ખોટું કરી રહ્યા છો. ગોપી, વિશ્વાસ રાખ. સાચો પ્રેમ અગ્નિ પરીક્ષામાં પસાર થાય ને તારે એની સાચી કિંમત થાય છે. ભરોસો રાખ ગોપી, મારું વચન પૂરું કરીને હું જરૂર પાછો આવીશ. 7 સમુદ્ર પાર ઉતરીશ એવી સત્તા રાખી. પ્રેમનો સાચો દીવો ગોરી તું પ્રગટ. ચલ માં.
રાખજે ભરોસો ગોરી, વહેલો રે આવીશ. બેટા તારું ધ્યાન રાખજે. હા માં, તારું ધ્યાન રાખજે. બેટા મને વચન આપ કે જો કોઈ મારા ઘરની વહુ બનશે ને તો એ ગોપી જ બનશે. પછી ભલે તારે આખી દુનિયા સામે લડવું પડે. વચન આપો. સારું ધ્યાન રાખજે. હું જાઉં, હું જવાનો, તો હું જઈને તઈ શું કરીશ? હું જવાનો એટલે જવાનો, સારું જા. હું જવાનો. વિક્રમ, તું મારા માટે શહેરની વાત ના પકડીશ. તું ચિંતા ના કરીશ, હું જલ્દી પાછો આવી જઈશ. प्रीतनी काजे आती दुनिया झुकाऊं, प्रीतनी काजे आती दुनिया झुकाऊं. ओ साथी जीजू ने चाकड़े चढ़वा दो ने हो गोरी मोरी. ओ साथी जीजू ने चाकड़े चढ़वा दो ने हो गोरी मोरी. हंसता हंसता जवा दो परदेशમાં હો દીદા કોલે રે નિભાવા પરદેશમાં. હો દીદા કોલે રે નિભાવા પરદેશમાં. શું કહું લાલા તને, હું સાયકલ લઈને જતો હતો ને તો વચ્ચે કૂતરું વાળું પડ્યું તો હું પડી ગયો. અરે એમાં ને એમાં ફ્રેક્ચર થઈ ગયો. શું કરું, હું પાછળ જોવા રહ્યો તો આમ કૂતરું આ કરાવી ગયું. કૂતરું આ શું કરવાનું, અડી લઈને દુખાવાય. હે શું થયું, શું થયું? હું જતો તો સાયકલ લે, કઈ જતો તો હું સાયકલ લઈને જતો તો મેં જોયું આમ પાછળ, ત્યાં સુધી આગળ કૂતરું પેસી ગયું સાયકલમાં તો પડે ભણામ ગઈ થઈ ગયું ફ્રેક્ચર. બહુ થયું મારી ને એમાં થયું એવું, હું જતો તો સાયકલ લે, તું લે સાયકલ હા, મેં જોયું પાછળ, ત્યાં સુધી આગળથી કૂતરું પેસી ગયું આરામ દઈ નીચે થઈ ગયું ફ્રેક્ચર. આડ્યા વગર વાત કર, આડી નહીં મને તું કરે આડી નહીં કિશન, મારો દીકરો કિશન, દીકરા કિશન, દીકરા કિશન, તું આટલા વર્ષો ક્યાં હતો? કોણ કિશન? તું મારો દીકરો કિશન છે? કોણ કિશન? હું વિક્રમ છું. ના ના, તું મારો દીકરો જ છે કિશન. વર્ષો પહેલા તું ઘરથી નીકળી ગયો હતો. જો તારો ફોટો
મારું કિશન છે દીકરા. હું વર્ષો પહેલાં ઘરથી નીકળી ગયો દીકરા. મારી પાસે બહુ સમય ઓછો છે. મને બ્લડ કેન્સર છે દીકરા. મારી પાસે લાખો રૂપિયા છે પણ શું કામના? તું જ મારી પાસે નહીં તો કિશન. બાપુ હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. થોડો સમય અમની સાથે જ રહેવું પડશે કિશન બનીને. ગોપી, તારો ફોન હવે વિક્રમ ક્યારે પણ નહીં ઉઠાવે. ગજામાં પાવરી નથી અને પ્રેમ કરવા નીકળી પડ્યો. બસ બાપુ બસ, મારા વિક્રમ વિશે એક શબ્દ ના બોલતા. કેમ? મારી વાત તને કડવી લાગી? ગોપી, બાપુની વાત સાચી છે. જો વિક્રમ તને સાચો પ્રેમ કરતો હોત ને તો અત્યાર સુધી એ આવી ગયો હોત. ગોપી, એ વિશ્વાસઘાતીને તું ભૂલી જા. આ વિક્રમને ગયે 7 મહિના થઈ ગયા પણ ના એનો ફોન કે ના એના કોઈ સમાચાર. યશોદાબા, તમે રડશો નહીં. વિક્રમભાઈને કંઈક એવું કામ આવી ગયું છે, બાકી એ ફોન ઉઠાવ્યો કે ના રહે. એવું તો કેવું કામ કે ફોન પણ ના ઉપાડી શકે. પણ તમે ચિંતા ના કરશો, વિક્રમભાઈ જરૂર પાછા આવશે, જરૂર પાછા આવશે. ચાલ ને કિશન, ક્યાંક ફરવા જઈએ. આ મંદિરે જઈએ. હા નહીં, દર્શન કરવા જઈએ. વિક્રમભાઈ, તમે આવી ગયા? અરે વિક્રમભાઈ, જશોદામાં, ગોપી અને અમે તમારી ક્યારની રાહ જોઈ રહ્યા હતા. અરે કોણ વિક્રમ? હું વિક્રમ નથી, કિશન છું. ચાલ કિશન, અહીં હા, કોણ? હું કિશનની પ્રેમિકા છું. તો પછી ગોપી? તમને કેટલી વાર કહ્યું હું વિક્રમ નથી, કિશન છું અને કોઈ ગોપીને હું નથી ઓળખતો. તમે છે ને અહીંયા જ ઉભા રહો, હું હમણાં ચાલું. ગોપીબેન, વિક્રમભાઈ આવી ગયા છે. શું? મારો વિક્રમ આવી ગયો છે? હા, પણ એ કોઈને ઓળખતા નથી. વિક્રમ બધું ભૂલી જાય પણ મને ક્યારેય ના ભૂલે. ક્યાં છે મારો વિક્રમ? ચાલો. એ દૂર રે મારા કિશનથી. તું દૂર રહે મારા વિક્રમથી. આ કિશન છે. આ વિક્રમ છે. આ કિશન છે ને મારો પ્રેમી છે, બરાબર? આ મારો વિક્રમ છે. તું બોલતો કેમ નથી વિક્રમ? બોલ. હું ગોપી, મને યાદ કર. તમે કોણ છો? હું તમને નથી ઓળખતો. તું મને ભૂલી ગયો. શહેરમાં જઈને તું પણ બદલાઈ ગયો ને. યાદ કર વિક્રમ, યાદ કર. હું તારી ગોપી. તમે શું કહો છો એ મને કઈ ખબર નથી પડતી. બસ હવે મારા કિશનને ટચ પણ
કર્યું છે ને તો શું થાય છે વિક્રમ તને? શું થાય છે કિશન? કિશન શું થાય છે તને? ચાલો વિક્રમભાઈને ઘરે લઈ જઈએ. દીકરા તો ક્યાં હતો મારા લાલ દીકરા તો ક્યાં હતો બેટા તું ક્યાં હતો તું બાપુ પેલો આવી ગયો છે. કોણ આવી ગયો? વિક્રમ. શું શું વાત કરે છે? હા બાપુ, એક સારા સમાચાર પણ છે. એ હવે ગોપીને ઓળખતો નથી. અને એની સાથે કોઈ પરદેશી છોકરી છે. એ એની પ્રેમિકા છે.
વિશ્વાસઘાતી દગાબાજ મારી બેન સાથે પ્રેમનું નાટક કર્યું અને બીજીને ફસાવી. તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. તું ના જ ઓળખે ને? મેં તને પહેલા જ કીધું હતું કે મારી બેનના આંખમાં આંસુ ના આવવા જોઈએ અને તે એ જ કર્યું. રાહુલભાઈ, વિક્રમભાઈ, અરે તમે ઝઘડવાનું બંધ કરો ને. ત્યાં ગુંડાઓએ જશોદામાં ગોપી અને માયાને કિડનેપ કરે છે. તને તો હું પછી જોઈ લઈશ. વિક્રમભાઈ, અરે માયા તું રાવલ તું કોણ છો તમે લોકો અને આ બધાને શું કામ કિડનેપ કર્યા છે? તું કહેતો હોય તું છોડી દો પણ કોણ છું? ભાભીએ તો તારા બેનની સહી કરી દે. સહી કરી દે આમાં. બાપુ તમે બાપુ બાપુ તમે તમારી દીકરીને જ કિડનેપ કરી? અરે અહીંયા બાપ કોણ ને દીકરી કોણ? આ તો બધો પૈસાનો ખેલ છે, પૈસાનો. તો પછી અમારો બાપ કોણ? અરે મોટાભાઈ આમાં જરા સહી કરી દેજો ને. આ તો મિલકત ના કાગળિયા છે, સહી હું નહીં કરું. મોટાભાઈ આ મિલકત તો તમારે મને આપવી જ પડશે. મારવા હતા તો તે દિવસ જ મારી નાખવા તને. અરે તારા બાપે આ બધી મિલકત છે ને તારા નામે કરવી. 23 વર્ષ સુધી તો તને મારે જીવતી તો રાખવી પડે ને. તમને તો બાપ કરતા પણ વિશેષ માન્યા હતા. જો એકવાર કીધું હોત ને તો આ મિલકત હસતા મોઢે આપી દે. તો આપી દે ને. આપી તો દઈશ પણ મિલકત નહીં. તું શું મને મોત આપતો તો? મોત તો હું તને આપીશ. ધોટ. વિક્રમને મેં તો મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો આ પછી 9 રૂપિયા આવ્યો કઈથી? શું તમે મારા વિક્રમને મારી નાખ્યો? હા.
દીકરા એને માર. વિક્રમ, વિક્રમ, તે દિવસે તો તું બચી ગયો હતો, પણ જો આજે તારા રામ નામ મારી દઉં ને તો મને કહેજે. તું મને મારવાની વાત કરે છે? હરીના છઠ્ઠા ભાગમાં તને દૂર ચાટતો ના કરી દો ને તો મારું નામ વિક્રમભાઈ. માર ભાઈ એને માર. એ આપણા બાપનો હત્યારો છે. છોડીશ નહીં એને. ઉદ્દેશ્ય તો મને મારી નાખ્યો, પણ કેવી રીતે બચ્યો ખબર જ નહીં. એ હું તમને કહું છું.
આ કોણ છે? અહીંયા તો કોઈ દેખાતું નથી, તો આ કોણ છે? ખબર નથી, લાવું હું જઈને જોઉં. શું થાય છે તમને? તો કોણ અને અહીંયા ક્યાં છે? ભાઈ તમે પણ ઘરની સંભાળી લીધી? બેન તું પણ શું